હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આલ્ફા વિદ્યા સંકુલ. આગળના લેક્ચરમાં આપણે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન આ જે ચેપ્ટર છે એના વિશે ડિસ્કશન કરતા હતા. તો એમાં લાસ્ટ ટાઈમ આપણે પડછાયો જે આપણો ટોપિક છે ચેપ્ટરનો પડછાયો, એમાં આપણે ઘણું બધું ભણ્યા કે પડછાયો છે એ શું છે એકચ્યુઅલમાં, પડછાયાની ડેફિનેશન શું છે. તો કે અપારદર્શક પદાર્થ હોય એના ઉપર જ્યારે સૂર્યના કિરણો છે એ પસાર થતા નથી ત્યારે સામેની બાજુએ પડદા ઉપર એના ઘેરા રંગનો એનો ભાગ દેખાય છે. જે પદાર્થ છે અપારદર્શક, ત્યાંથી શું થાય છે તો કે ત્યાંથી આ જે સૂર્યના કિરણો આવે છે એ પેલી બાજુએ પસાર થતા નથી. એટલે આ બાજુ પડદો રાખ્યો હશે તો શું આપણને દેખાશે તો કે આટલો ઘેરો ભાગ આપણને અહીંયા પડછાયાની રૂપે જોવા મળે છે પડદા ઉપર. તો એને આપણે શું કહીએ છીએ? પડછાયો કહીએ છીએ. તો એના ઉપરથી આપણે એ પણ ભણ્યા હતા કે પડછાયાની સાઇઝ છે એ ક્યારે ઇન્ક્રીઝ થાય છે, ક્યારે ડિક્રીઝ થાય છે. તો કે જ્યારે બે વસ્તુ અને જે પ્રકાશનો સ્ત્રોત છે એ બે વચ્ચેનું અંતર જ્યારે ઘટાડવામાં આવે ત્યારે પડછાયાની લંબાઈમાં વધારો થાય છે. શું થશે? પડછાયાની લંબાઈમાં વધારો થશે. અને જ્યારે જે વસ્તુ છે અપારદર્શક વસ્તુ અને જે પડદો છે કે જ્યાં એનું પડછાયો પડવાનો છે એ બે વચ્ચેનું અંતર જો ઘટાડવામાં આવે તો જે પડછાયો પડે છે એની લંબાઈમાં ઘટાડો થાય છે. આ વસ્તુ આપણે ભણી ગયા. પછી આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કર્યું હતું તો કે આ પડછાયાના કારણે આપણને બે પ્રક્રિયા જોવા મળે છે. એક તો સૂર્યગ્રહણની પ્રક્રિયા અને બીજી છે ચંદ્રગ્રહણની પ્રક્રિયા. સૂર્યગ્રહણ ક્યારે થશે તો કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ ત્રણેય જ્યારે એક જ લાઈનમાં આવી જશે ત્યારે આપણને ચંદ્રગ્રહણ જોવા મળે છે. એટલે કે શું થશે તો કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જશે ત્યારે તેને શું કહેવામાં આવે છે તો કે ત્યારે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. યાદ રાખજો, સૂર્યગ્રહણ કોને કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ જોવા મળે છે. એનો મતલબ એમ કે સૂર્ય અને જે ચંદ્ર છે એ બંનેની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જશે, હવે શું થશે તો કે અહીંયાથી સૂર્યના જે કિરણો આવતા હશે એ પૃથ્વીમાંથી પસાર થવાના નથી. એટલે પૃથ્વીનો પડછાયો છે એ આપણને ક્યાં જોવા મળશે તો કે પૃથ્વીનો પડછાયો છે એ આપણને ચંદ્ર ઉપર જોવા મળે છે. જેમ જેમ ચંદ્રની પોઝિશન બદલાતી જશે એમ એમ એ પૃથ્વી ઉપરનો પડછાયો છે એ જે દૂર થતો જશે. એટલે કે શરૂઆતમાં જ્યારે એ ત્રણેય લાઈનમાં હશે, જો શું કહું છું હું તમને સમજો. આ જે સૂર્ય છે અને અહીંયા શું છે તો કે આ આપણી પૃથ્વી છે અને અહીંયા ચંદ્ર છે. પૃથ્વી અને આ સૂર્ય. ક્યારે સૂર્યગ્રહણ જોવા મળશે ચંદ્રગ્રહણ ક્યારે જોવા મળશે તો કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી હશે ત્યારે આપણને ચંદ્રગ્રહણ જોવા મળે છે. હવે અહીંયાથી આ જે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે. હવે શું થશે તો કે પૃથ્વીને આપણે એક અપારદર્શક પદાર્થ તરીકે લઈ લેવાનો. અપારદર્શક પદાર્થ. અને સૂર્ય છે એ શું છે તો કે સૂર્ય છે એ પ્રકાશનો સ્ત્રોત સમજવાનું આપણે. અને એ પ્રકાશનો સ્ત્રોત છે જ. ચંદ્રને આપણે શું કન્સિડર કરવાનું તો કે ચંદ્રને આપણે પડદો કન્સિડર કરવાનો. એટલે કે જે સ્ક્રીન હોય કે જેના ઉપર પડછાયો પડતો હોય. હવે આ પડદો છે તો આના ઉપર આ પૃથ્વી અપારદર્શક પદાર્થ છે એનો પડછાયો પડશે આની ઉપર. તો જ્યારે સૂર્યમાંથી પ્રકાશનો સ્ત્રોત આવશે પૃથ્વી ઉપર જે અપારદર્શક પદાર્થ છે, હવે અહીંયાથી સૂર્યના કિરણો પસાર થશે નથી. એટલે કે સામેની બાજુએ જે પડદો રહેલો છે, જે ચંદ્ર રહેલો છે એના ઉપર આનો ઘેરો ભાગ જોવા મળશે. એટલે કે ત્યારે ચંદ્ર છે એ શું જોવા મળશે તો કે ચંદ્ર છે એ ડાર્ક કલરનો જોવા મળશે આપણને. એટલે કે એ આખો બ્લેક કલરનો થઈ જાય. પડછાયો છે એ કેવા કલરનો હોય છે તો કે ઘેરો કાળા રંગનો ભાગ હોય છે. એટલા માટે આખો ચંદ્ર છે એ કેવો થઈ જશે તો કે આખો ચંદ્ર પૃથ્વીનો આના ઉપર પડછાયો આવશે એટલા માટે આખો એ બ્લેક થઈ જશે.
હવે શું થશે તો કે જેમ જેમ આ પડદો છે ચંદ્ર છે એની પોઝિશન આમ બદલાતી જશે ને એમ એમ આ ઘેરો ભાગ છે એ શું થતો જશે, ઘેરો ભાગ છે એ ઓછો થતો જશે. ફોર એક્ઝામ્પલ ચંદ્ર છે એ અહીંયા આવશે તો શું થશે હવે તો કે એનો જે ઘેરો ભાગ છે એ આપણને આટલો જોવા મળશે, પાછળની બાજુ એ હવે જોવા નહીં મળે. ફરીથી જો ચંદ્ર છે એ અહીંયા આવશે, ચંદ્ર છે એ હવે અહીંયા આવી ગયો તો હવે શું થશે તો કે હવે છે એ પૃથ્વીનો પડછાયો આના ઉપર પડશે નહીં, એટલે કે ત્યારે આપણને ફૂલ મૂન દેખાશે આપણને. અને જ્યારે એ ત્રણેય લાઈનમાં આવી જશે, જ્યારે ચંદ્ર આ બાજુ હશે ત્યારે આપણને શું દેખાશે, ચંદ્ર દેખાશે જ નહીં, માત્ર જે ઘેરો એનો ભાગ છે એ જોવા મળશે. તો આવી રીતના સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની પ્રક્રિયા થતી હોય છે. હવે હું વાત કરું સૂર્યગ્રહણની, તો સૂર્યગ્રહણમાં કેવી રીતના થાય તો કે સૂર્યગ્રહણમાં ચંદ્ર છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જશે. શું થશે હવે જુઓ, આ બધી વસ્તુ છે એ આપણે પ્રકાશ અને જે પડછાયો છે આ બંને ઉપરથી શીખવાની છે. સૂર્યગ્રહણ કેવી રીતના થાય છે અને ચંદ્રગ્રહણ કેવી રીતના થાય છે. તો આ સૂર્ય છે, હવે અહીંયા હશે ચંદ્ર હશે અહીંયા, અને અહીંયા શું રહેલી હશે તો કે અહીંયા છે એ પૃથ્વી રહેલી હશે. સૂર્ય એ પ્રકાશનો સ્ત્રોત છે. હવે ચંદ્રને શું ગણવાનું, ચંદ્રને અપારદર્શક પદાર્થ માનવાનો આપણે, અને પૃથ્વીને શું માનવાનું, હવે પૃથ્વીને આપણે પડદો કન્સિડર કરવાનો છે. શું થશે, જ્યારે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર આવશે એ પેલી બાજુએ પસાર નહીં થાય, એટલે આટલો ભાગ છે એનો પડછાયો આ પડદો છે એના ઉપર જોવા મળશે. એટલે કે જે ચંદ્ર છે એની સાઈઝ તો પૃથ્વી કરતાં નાની હશે, એટલે કે અહીંયા સામેની બાજુએ જે આટલો ભાગ છે તે જ શું થઈ ગયેલો હશે, તે જ આટલો ભાગ જ ખાલી ડાર્ક થયેલો હશે. શું હશે, ડાર્ક થયેલો. એટલે આટલા પૃથ્વીના આટલા એરિયામાં જે કોઈ પણ લોકો રહેતા હશે, જે કોઈ પણ કન્ટ્રીઝ આવતી હશે, એ કન્ટ્રીમાં શું જોવા મળશે તો કે એ કન્ટ્રીમાં ત્યારે સૂર્યગ્રહણ છે એ જોવા મળશે. પછી સૂર્યગ્રહણ છે જ્યારે એ પૃથ્વી છે એ જ્યારે આ બાજુ મૂવમેન્ટ કરશે ત્યારે શું થશે હવે તો કે અહીંયાથી લઈ અને હવે આ બાજુનો ભાગ છે ત્યાં સૂર્યગ્રહણ જોવા મળશે. એવી રીતના જ્યારે પૃથ્વીની પોઝિશન બદલાશે ત્યારે સૂર્યગ્રહણનો ટાઈમ છે એ અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ આપણને જોવા મળશે. એવી જ રીતના જ્યારે શું થતું હતું, ચંદ્રગ્રહણ છે એમાં ચંદ્રની પોઝિશન બદલાતી હતી, એ પ્રમાણે આપણને ચંદ્રગ્રહણ જોવા મળતું હતું. તો આ બંને વસ્તુ છે એ સાવ સિમ્પલ છે યાદ રાખવી. માત્ર પડછાયાનો કોન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ. જો એ વસ્તુ તમને યાદ હશે તો આ બંને વસ્તુ આ બંને જે પ્રક્રિયા છે એ સમજવી સાવ સહેલી લાગશે તમને. હવે આપણે એક નવો ટોપિક જોવાનો છે, એ છે પિનહોલ કેમેરો. પિનહોલ કેમેરો કોને કહેવાય અને આ કેમેરામાં જે આપણે પિક્ચર કેપ્ચર કરીએ છીએ એ પિક્ચર કેવું દેખાશે આપણને એના વિશે વાત કરવાનું છે. તો આ વસ્તુ પિનહોલ કેમેરો છે એ કોના સિદ્ધાંત ઉપર કામ કરે છે તો કે એ પણ આ જે પ્રકાશ અને પડછાયો છે એના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હજી આપણે પરાવર્તન વિશે વાત નથી કરી, એના વિશે આપણે પછી વાત કરીશું. પહેલા જે પિનહોલ કેમેરો છે એના વિશે વાત કરી લઈએ. તો હવે આ પિનહોલ કેમેરો છે એને આપણે બનાવવાનો છે, તો કેવી રીતના બનાવશું, તો સિમ્પલ રીત છે. બે બોક્સ લેવાના છે આપણે, એક બોક્સ મોટું લેવાનું છે, એક બોક્સ નાનું લેવાનું છે. કેવી રીતના કરશું તો જો અહીંયા જે મોટું બોક્સ હશે એમાં શું કરવાનું તમારે તો કે એ જે મોટું બોક્સ હોય છે આ એક બોક્સ થઈ ગયું. હવે આ જે મોટું બોક્સ છે એમાં શું કરવાનું તો કે એમાં જે પાછળની બાજુ હોય સામેની બાજુએ ત્યાં તમારે એક હોલ પાડી દેવાનો છે. હોલ પાડી દીધો. હવે પાછું તમારે એક બીજું બોક્સ લેવાનું છે અહીંયા, જે આના કરતાં સાઈઝ આની કેવી હોવી જોઈએ તો કે આના કરતાં આની સાઈઝ છે એ થોડી
નાની હોવી જોઈએ, કેમ કે આ બોક્સને ઉપાડીને આપણે આની અંદર મૂકવાનું છે, એટલા માટે આ બોક્સની લંબાઈ છે એ વધારે રાખવાની, આ બોક્સની લંબાઈ છે એ નાની રાખવાની. તમારે યાદ રાખજો. હવે આ જે બીજું બોક્સ લીધું છે એમાં શું કરવાનું, તો કે એમાં પણ સામેની બાજુએ છે ને આ આખો ચોરસ ભાગ છે એ કાપી લેવાનો. ચોરસ ભાગ આપણે કાપી લીધો. હવે ત્યાં છે ને ટ્રેસિંગ પેપર લગાવી દેવાનું. ટ્રેસિંગ પેપર એટલે કે જે અર્ધ પારદર્શક હોય એવું. એટલે કે આટલો ચોરસ ભાગ આપણે કાપી નાખ્યો અને ત્યાં શું કર્યું, તો કે ત્યાં આપણે એક ટ્રેસિંગ પેપર લગાવી દીધું કે જો શું હોય, જે અર્ધ પારદર્શક હોય. શું હોય? અર્ધ પારદર્શક છે એ વસ્તુ જે ટ્રેસિંગ પેપર છે. હવે આ બોક્સને ઉપાડીને તમારે આની અંદર મૂકવાનું છે. કેવી રીતના, તો કે આ જે ચોરસનો ભાગ છે એ આ હોલ ઉપર આવે એવી રીતના તમારે આની અંદર આ બોક્સને છે એને ગોઠવી દેવાનું છે. તો ચાલો આપણે અહીંયા ગોઠવી દઈએ એ બોક્સને આની અંદર. તો હવે તમારો જે કેમેરો છે એ રેડી થઈ જશે અને સામેની બાજુએ આ ભાગ તો ખુલ્લો જ હશે. હવે એમાં આપણને દેખાય છે કેવા પ્રકારના પ્રતિબિંબ એ જોવાનું છે. અહીંયા આ શું છે? આપણો પિનહોલ કેમેરો તૈયાર થઈ ગયો. હવે શું કરીશું, તો કે અહીંયાથી આપણે જોશું, એટલે કે આ જે પેપર છે ટ્રેસિંગ પેપર, એમાંથી શું થશે, તો કે આ જે હોલ છે ત્યાંથી શું આવશે, તો કે ત્યાંથી સૂર્યના કિરણો આવે છે. જે સૂર્યના કિરણો આવશે, કોઈ પણ વસ્તુ છે, વૃક્ષ છે, આપણે વૃક્ષને લઈશું તો વૃક્ષ ઉપર જ્યારે સૂર્યના કિરણો આવશે એટલે એ જે વૃક્ષ છે આખું એનું પ્રતિબિંબ આપણને જોવા મળશે. એ પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળશે, તો કે એનું પ્રતિબિંબ છે એ આપણને આ જે ટ્રેસિંગ પેપર છે એના ઉપર જોવા મળે છે. એટલે જ્યાં સુધી તમને એ સ્પષ્ટ દેખાય નહીં ત્યાં સુધી આપણે આ કેમેરાને છે એને આ બોક્સ છે એ આગળ પાછળ આમ કરી શકીશું. એક્ઝેક્ટ એનું જે પ્રતિબિંબ છે એ સરખું દેખાય નહીં ત્યાં સુધી આપણે આ બોક્સને આગળ પાછળ કરી અને એનું એડજસ્ટમેન્ટ કરી શકીએ. આ હોલમાંથી તો શું આવવાનું છે, હોલમાંથી સૂર્યના કિરણો અને જે વસ્તુ જોવી છે આપણને એ વસ્તુ દેખાશે આવી રીતના. અને જો આપણે આ જે બીજું બોક્સ છે કે જે નાનું છે એને શું કરીશું, આમ આગળ પાછળ કરી શકીશું, જેનાથી શું થાય, આપણને સરખું પ્રતિબિંબ જોવા મળે આપણને. અથવા તો આપણે બીજી રીતના જો પિનહોલ કેમેરો બનાવવાનો હોય તો શું કરીશું, તો કે એક કાર્ડબોર્ડ શીટ લેવાની છે આપણે, એ પણ અથવા તો એક બોક્સ લઈ લેવાનું છે આપણે. એમાં શું કરવાનું છે, હવે ખાલી એક બોક્સ દ્વારા પણ આપણે શું કરીશું, ખાલી એક બોક્સ દ્વારા પણ આપણે આ જે પિનહોલ કેમેરો છે એને બનાવી શકીશું. આમાં શું કરવાનું રહેશે હવે, તો કે આમાં જે આ સામેની બાજુએ હોલ કરવાનો અને એની જે સામેની બાજુ હોય એટલે કે આ બાજુ બોક્સની જે સામેની બાજુ હોય ત્યાં શું કરવાનું તમારે, તો કે અહીંયા સામેની બાજુએ આ જે ચોરસ કાપ્યું આપણે એ કાપી લેવાનું ચોરસ અને ત્યાં ટ્રેસિંગ પેપર લગાવી દેવાનું. હવે શું થશે, તો કે જે વસ્તુ જોવી છે એ તો ઓલરેડી અહીંયાથી એના સૂર્યના કિરણો આવવાના જ છે આપણને. આપણે સાઈડ બદલાવી નાખીએ પછી જે પ્રતિબિંબ છે એ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું આ સાઈડ છે બોક્સની ત્યાં હોલ પાડું છું અને અહીંયા સામેની બાજુએ શું રાખીશ, અહીંયા સામેની બાજુએ હું ટ્રેસિંગ પેપર રાખું છું. એટલે કે આ બાજુથી મારે જોવાનું થશે, એટલે કે હું ઓલી બાજુથી મારી આંખ રાખીશ અને પ્રતિબિંબ છે એ જોવા મળશે. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે જ્યારે આપણે પિનહોલ કેમેરામાં જોઈએ છીએ ત્યારે પ્રતિબિંબ આપણને સીધું દેખાય છે કે ઉલટું દેખાય છે. તો એ ક્વેશ્ચનનો જવાબ મેળવવો હશે તો એનો જવાબ છે એ પ્રતિબિંબ છે એ આપણને ઉલટું દેખાય છે. બીજો ક્વેશ્ચન કે એ પ્રતિબિંબ છે એ આપણને કલરફુલ દેખાય છે કે જેમ પડછાયો બ્લેક કલરનો હોય છે એમ બ્લેક કલરનો દેખાશે. તો એનો આન્સર એમ છે કે પ્રતિબિંબ છે એ આપણને કલરફુલ દેખાય છે. જેવા કલર વૃક્ષ છે ફોર એક્ઝામ્પલ તો એ લીલા કલરનું છે તો આપણને પ્રતિબિંબ પણ લીલા કલરનું જોવા
મળે છે। તો આ પ્રતિબિંબ અને પડછાયો આ બંને વચ્ચેનો ડિફરન્સ થઈ ગયો કે પડછાયો હોય છે એ તો માત્ર બ્લેક કલરનો હોય છે, ઘેરો ભાગ હોય છે, જ્યારે પ્રતિબિંબ હોય છે એ કેવું હોય છે, પ્રતિબિંબ કલરફુલ હોય છે। હવે એમ છે કે આ જે પ્રતિબિંબ છે એ ઉલટું કઈ રીતના દેખાય છે, એનું રીઝન શું છે, તો ચાલો આપણે જોઈએ એનું રીઝન શું છે। ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ પણ એક ટ્રીઝ લઈ લઉં છું। ટ્રીઝનું આપણે પ્રતિબિંબ જોઈએ। આ એક ટ્રીઝ છે। હવે આનું પ્રતિબિંબ છે એ આપણે અહીંયા સામેની બાજુએ જોવાનું છે, એટલે કે આ જે પડદો છે ત્યાં આપણે જોઈશું કેવું દેખાશે। તો ફોર એક્ઝામ્પલ અહીંયાથી જે કિરણો આવે છે, જે વૃક્ષ છે એની ટોચના ભાગેથી કિરણો આવશે એ અહીંયા આવશે, અને અહીંયા જે વૃક્ષ છે એના નીચેના ભાગેથી જે કિરણો છે એ પણ અહીંયા આવશે। આ બંને કિરણો આ હોલમાં શું થશે, બંને કિરણો હોલ પાસે બંને ભેગા થાય છે। હવે ત્યાંથી શું થશે તો કે જે ઉપરના ભાગેથી જે કિરણો આવ્યા હતા ને એ શું થશે, એ પછી પહોંચશે કોની કમ્પેરમાં, જે નીચેના ભાગેથી જે કિરણો આવે છે એ અહીંયા પહેલા પહોંચી જશે અને ઉપરના ભાગેથી જે કિરણો આવે છે એ અહીંયા પછી પહોંચે છે। એટલે શું થશે કે ઉપરના ભાગનો જે કિરણોનો પુંજ આવે છે, આખું બીમ આવે છે કિરણનું, એ પડદા ઉપર પહેલા આવી જશે। પડદા ઉપર પહેલા આવી જશે એના કારણે શું થશે તો કે એના કારણે આ ભાગ છે એ આપણને શું આ ભાગ છે એ આપણને પહેલા દેખાશે। હવે આ કિરણો છે એ પડદા ઉપર પછી આવે છે, તો એનો મતલબ એમ થયો કે હવે શું થશે તો કે આ જે કિરણો છે એનો ભાગ આપણને પછી જોવા મળે છે। તો પ્રતિબિંબ કેવું થયું હવે તો કે પ્રતિબિંબ છે એ ઉલટા પ્રકારનું થયું। કારણ શું એનું તો કે જે આ કિરણો આવે છે વૃક્ષમાંથી, એ અપરની ભાગમાંથી જે કિરણો આવે છે એ પડદા ઉપર પછી પહોંચે છે કોના કમ્પેરમાં, જે નીચેના ભાગે, જે વૃક્ષનો નીચેનો ભાગ છે ત્યાંથી જે કિરણો આવે છે તે સૌથી ઝડપથી પડદા ઉપર પહોંચી જાય છે। એટલે કે જે નીચેનો ભાગ છે એ સૌથી પહેલા પડદા ઉપર દેખાઈ જશે અને જે નીચેનો ભાગ છે એ પડદા ઉપર આપણને પછી દેખાય છે। એના કારણે શું થશે તો કે એના કારણે આ જે પિનહોલ કેમેરો છે એમાં પ્રતિબિંબ આપણને ઉલટું જોવા મળે છે। તો આમાં પ્રતિબિંબ કેવું હશે તો કે ઉલટું હશે, અને બીજું કેવું હશે તો કે કલરફુલ હશે, અને એની સાઇઝ કેવડી હશે પ્રતિબિંબની તો કે એની જે સાઇઝ છે એ મૂળ વસ્તુ જેટલી જ હશે। તો આ પિનહોલ કેમેરા વિશેની વાત થઈ। આવી રીતના તમે પિનહોલ કેમેરો બનાવી અને એ વસ્તુનું પ્રતિબિંબ છે એ તમે મેળવી શકો છો, પણ એ કેવા પ્રકારનું મળશે, ઉલટા પ્રકારનું મળશે। આટલી વસ્તુ યાદ રાખવાની, કેમ પ્રતિબિંબ ઉલટું મળે છે, કેવા પ્રકારનું મળે છે એ વસ્તુ યાદ રાખવાની। હવે આપણે વાત કરીએ જે આપણો આ ટોપિક છે પરાવર્તન એના વિશેની, તો કે એમાં જે છે ટોપિક પરાવર્તન એ અરીસા અને પરાવર્તન એવો ટોપિક છે। કેમ કે પરાવર્તન છે એ મોસ્ટલી તમે કેમાં જોયું હશે પરાવર્તન, તો કે મોસ્ટલી આ જે પરાવર્તન છે એ આપણને કોઈ પણ અરીસો હશે એમાં જોવા મળે છે। તો એટલે જ તો જે ટોપિક છે એનું નામ જ શું છે, અરીસા અને પરાવર્તન। હવે અરીસો તો આપણા બધાના ઘરમાં હોય જ છે। અરીસામાં શું દેખાય છે તો કે આપણને આપણું પ્રતિબિંબ જોવા મળે છે। તો એ પ્રતિબિંબ શેના કારણે જોવા મળ્યું તમને ખબર છે, જ્યારે આપણા મુખ ઉપર જ્યારે સૂર્યના કિરણો આવશે, સૂર્યના કિરણો આવશે એટલે શું થશે તો કે એ કિરણો છે એ સામા જે કાચ રાખેલો છે ત્યાં જશે, ત્યાંથી એ પાછા પરાવર્તન પામે છે, એટલે કે એની દિશા બદલે છે, એટલે ફરીથી આપણા ઉપર આવશે। તો આપણને જે પ્રતિબિંબ દેખાય છે આપણું અરીસા ઉપર એ શું છે તો કે એ એક પ્રકારના પ્રકાશનું પરાવર્તન છે। શું છે, જે અરીસામાં પ્રતિબિંબ જોવા મળે છે તે એક પ્રકારનું પ્રકાશનું
પરાવર્તન છે. પરાવર્તનમાં થાય શું પ્રક્રિયા? તો કે પરાવર્તન છે એમાં પ્રકાશ છે એ એની દિશા બદલાવી નાખે છે. એને શું કહેવામાં આવે છે? એને પરાવર્તન કહેવામાં આવે છે. તો પરાવર્તનની ડેફિનેશન શું થઈ કે જ્યારે પ્રકાશ તેની દિશા બદલાવી નાખે છે ત્યારે તેને પરાવર્તન કહે છે. સાવ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પ્રકાશ છે એની દિશા બદલાવી નાખશે તો એને શું કહેવામાં આવે છે? એને પરાવર્તન છે એવું કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ કાચ રાખેલો છે. હવે શું થાય છે તો કે અહીંયાથી સૂર્યના કિરણો આવે છે અથવા તો કોઈ પણ ટોચ રાખી છે આપણે, તો શું થશે તો કે એ જે પ્રકાશમાંથી અહીંયાથી જે લાઇટ આવશે એ શું થશે તો કે એક તો એ સીધી રેખામાં ગતિ કરે છે, પણ જેવી અહીંયા કાચ હશે ત્યાં આવશે એટલે શું થશે તો કે ત્યાં હવે એ જે પ્રકાશ છે એની દિશા બદલાઈ જશે, એટલે કે એની દિશા હવે આ બાજુ થઈ જશે. તો અહીંયા જે આ પ્રવૃત્તિ થઈ એને શું કહેવામાં આવે છે? એને પરાવર્તન કહેવામાં આવે છે. એટલે કે પ્રકાશ તેની જે ગતિની દિશા છે એને શું કરે છે તો કે એને બદલાવી નાખે છે, જેને શું કહેવામાં આવે છે? જેને પરાવર્તનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ જે કિરણો આવ્યા એને શું કહેવામાં આવશે? આ જે કિરણો આવ્યા ને એને આપાત કિરણ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? આપાત કિરણ. કેમ કે આપણે આ વસ્તુ ઉપર એ કિરણને આપાત કરીએ છીએ એટલા માટે આ આપાત કિરણ કહેવાય. અને હવે આ પરાવર્તનની ક્રિયા થઈ અને હવે જે આ કિરણો મળ્યા છે એને શું કહેવામાં આવશે તો કે એને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. પરાવર્તિત કિરણ કેમ કહેવામાં આવશે તો કે એ જે કિરણ હતો આપાત કિરણ એની દિશા બદલાઈ ગઈ છે, પરાવર્તનની ક્રિયા થઈ છે એના કારણે એની દિશા બદલાઈ ગઈ છે એટલે એને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? આપાત કિરણ કોને કહેવાય અને પરાવર્તિત કિરણ કોને કહેવાય? કે જ્યારે વસ્તુ ઉપરથી જે કિરણો સામેની બાજુએ વસ્તુ ઉપર પડે, વસ્તુની પ્રકાશ સ્ત્રોતમાંથી જે કિરણો વસ્તુ ઉપર પડે છે એ કિરણને આપાત કિરણ કહેવામાં આવે છે. અને જ્યારે જે કિરણ વસ્તુ ઉપરથી પરાવર્તન પામી અને ફરીથી પાછા જાય તેને શું કહેવામાં આવે છે તો કે તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. તો કે આ પરાવર્તનની ક્રિયામાં આ બંને ક્રિયા સંકળાયેલી હોય છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણની. હવે આ જે પરાવર્તનની ક્રિયા છે ને એ મોસ્ટલી કેમાં જોવા મળતી હોય તો કે મોસ્ટલી આ પરાવર્તનની ક્રિયા ઘણા બધા પદાર્થ છે એમાં જોવા મળતી હોય. પણ જે પદાર્થ કેવા હોય તો કે જે પદાર્થની સપાટી પોલિશ કરેલી હશે, એટલે કે સપાટી લીસી હશે, તેમાં શું જોવા મળે તો કે તેમાં પરાવર્તનની ક્રિયા વધુ જોવા મળે છે. આવું શું કામે તમને ખબર છે? આવું એટલા માટે કે કોઈ પણ પદાર્થ હશે એની સપાટી છે એકદમ લીસી થયેલી હશે, તો લીસી પદાર્થની સપાટી હશે એટલે શું થશે તો કે એટલે જે પ્રકાશના કિરણ આવતા હશે ને એ થોડા બાઉન્સ થઈ જશે, એટલે કે થોડા પરાવર્તિત થઈ જશે, એની દિશા બદલાવી નાખશે. એટલા માટે આવા જે સપાટી લીસી હોય એમાં પરાવર્તનની ક્રિયા વધુ જોવા મળતી હોય. એટલે જ તો પરાવર્તનની જે ક્રિયા છે એ વધારે પ્રમાણમાં જે કાચ હોય છે, કાચ એમાં જોવા મળતી હોય છે. કાચમાં કેમ કે એ કાચ છે એ શેમાંથી જે એલ્યુમિનિયમ જે ધાતુ હોય છે એમાંથી બનાવવામાં આવતા હોય. અને આની કાચની સપાટી કેવી હોય તો કે કાચની સપાટી છે એ એકદમ લીસી હોય છે, એકદમ પોલિશ કરેલી હોય છે. એટલા માટે શું થાય છે તો કે એટલા માટે જ્યારે એ લાઇટ છે એ જ્યારે કાચ ઉપર આવશે ત્યારે એ પરાવર્તન પામશે, એના પરાવર્તનની ક્રિયા થાય છે એટલા માટે. તો કાચમાં સૌથી વધારે પરાવર્તનની ક્રિયા જોવા મળે છે આપણને. અને જો તમારે આ પરાવર્તનની ક્રિયા એકદમ સ્પષ્ટ રીતે સમજવી હોય તો એના માટેની એક એક્ટિવિટી તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં આપેલી છે. શું કરવાનું છે તો કે એક જે ડાર્ક રૂમ હોય ત્યાં જવાનું છે, ત્યાં તમારે શું કરવાનું, એક કાચ રાખવાનો અને એક ટોર્ચ લેવાની છે. તમારે કાચને સામેની બાજુએ રાખી દેવાનો અને આ બાજુથી તમારે ટોર્ચ કરવાની છે. પછી એ ટોર્ચ તમે કરશો
એ કાચ ઉપર, એ કાચ ઉપર ટોચ ના જે કિરણો જશે, હવે શું થશે તો કે અહીંયા અહીંયા માની લ્યો કે આ શું છે, આ કાચ છે, અહીંયાથી હું શું કરું છું, ટોચ કરું છું એટલે પ્રકાશના કિરણો અહીંયા આવશે. હવે એ કિરણો અહીંયા આવશે એટલે સીધા આ બાજુ બાઉન્સ થઈ જશે, એટલે કે પછી એ પ્રકાશનો લાઇટ છે એ તમને અહીંયા જોવા મળે છે. જ્યારે એ પ્રકાશની લાઇટ છે એ અહીંયા જોવા મળશે, એનો મિનિંગ એમ કે જ્યારે પ્રકાશ છે એ અહીંયાથી સીધી આમ ગતિ કરે છે, પરંતુ અહીંયા કાચ છે, સીધી આમ ગતિ કરશે, અહીંયા કાચ છે એટલે શું થશે તો કે એની દિશા બદલી જશે અને પ્રકાશના કિરણો છે એ આ બાજુ આવશે, એટલે કે એ પ્રકાશના કિરણોનું શું થશે તો કે પરિવર્તન છે એ આપણને જોવા મળે છે. તો આ વાત થઈ પરાવર્તન વિશેની, એટલે કે પરાવર્તનને પરાવર્તિત કિરણો દ્વારા આ ક્રિયા થતી હોય છે. તો આપણો જે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન આ જે ચેપ્ટર હતું તે અહીંયા કમ્પ્લીટ થાય છે આપણું ચેપ્ટર, કે જેમાં આપણે પ્રકાશ વિશે વાત કરી, પ્રકાશમાં આપણે જે પદાર્થ છે એનું વર્ગીકરણ કર્યું પ્રકાશના આધારે, પછી આપણે પડછાયો છે એના વિશેની વાત કરી. તો પડછાયામાં આપણે ઘણું બધું શીખ્યા કે પડછાયાની સાઇઝ ક્યારે ડિક્રીઝ થાય, ક્યારે ઇન્ક્રીઝ થાય છે, પડછાયો એકચ્યુઅલમાં હોય છે શું. એના પછી આપણે જોયું પડછાયામાં બે પ્રક્રિયા પણ શીખ્યા આપણે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની પ્રક્રિયા વિશે શીખ્યા. પછી આપણે અત્યારે લાસ્ટ ટાઈમ જોયું પરાવર્તનની ક્રિયા. તો પરાવર્તનની ક્રિયા કેમાં જોવા મળે છે તો કે આ ક્રિયા છે એ જ્યારે પદાર્થની સપાટી લીસી હોય છે ત્યારે આ ક્રિયા જોવા મળે છે. કોને કહેવાય છે તો કે જ્યારે પ્રકાશ તેની દિશા બદલી નાખે છે ત્યારે તેને પરાવર્તનની ક્રિયા કહેવામાં આવે છે. જે આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈએ છીએ તે શું છે તો કે એક પ્રકારનું પ્રકાશનું પરાવર્તન જ છે. તો એ પ્રકાશના પરાવર્તનની ગતિના કારણે જ આપણને આપણું પ્રતિબિંબ છે એ સામેની બાજુએ અરીસામાં આપણને જોવા મળે છે. બીજું એ વસ્તુ કે અરીસામાં શું જોવા મળશે તો કે અરીસામાં દિશા ઉલટાયેલી જોવા મળશે આપણને. તમે આપણે જે ઊભા છીએ, આપણે આપણો જમણો હાથ ઊંચો કરીશું તો અરીસામાં શું દેખાશે તો કે અરીસામાં આપણો જે ડાબો હાથ છે, ડાબો હાથ ઊંચો નહીં થયેલો દેખાય, પણ અરીસામાં એ દિશા કઈ ગણાશે તો કે અરીસામાં એ દિશા છે એ ડાબી બાજુ ગણાય છે. એવું નથી કે આપણે જમણો હાથ ઊંચો કરીએ છીએ તો અરીસામાં ડાબો હાથ ઊંચો થયેલો જોવા મળે, એવું થશે? એવું નહીં થાય, માત્ર દિશા ચેન્જ થાય છે. હું અહીંયા ઊભી અને અરીસા સામે મારો હાથ ઊંચો કરીશ તો અહીંયા સામેની બાજુએ હું ઊભી જઈશ આમ, તો હવે શું થઈ જશે તો કે દિશા ચેન્જ થઈ જશે ને, દિશા ડાયરેક્શન બદલાઈ જાય છે. ખાલી એવું નથી કે મારે આખો હાથ જ ચેન્જ થઈ જાય છે, ખાલી દિશા બદલાઈ જાય છે. એટલે કે અરીસામાં જો અહીંયા કોઈ પણ અરીસો છે, હવે અહીંયા એરો છે, એ એરો આવી રીતના કરેલો હશે તો તમને અરીસામાં સામેની બાજુએ દેખાશે કેમ તો કે સામેની બાજુએ છે એ આપણને આવી રીતના આમ દેખાય છે, કારણ કે એમાં દિશા ચેન્જ થયેલી હોય છે એટલા માટે. તો આ વાત થઈ પરાવર્તન વિશેની. તો અહીંયા તમારું ચેપ્ટર છે એ પૂરું થાય છે. આગળનો જે લેક્ચર હશે એમાં આપણે નવું લેસન સ્ટાર્ટ કરીશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.